રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। રાજકોટથી આ સમાચાર, જ્યાં મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી। મનપા બજેટ બાદ પ્રથમ વખત સ્ટેન્ડિંગ બેઠક મળી। લાભાર્થીઓને દંડવા દરખાસ્ત કરી નીતિ નિયમો કડક કરવામાં આવ્યા। આ સાથે જ આવાસ યોજનામાં ભાડુઆત રાખેલ લાભાર્થીઓને દંડ આપવા નિયમ બનાવાયા। પાણીમાં વાસ આવી, પાણી દુર્ગંધવાળા પાણી પીને તેઓને ત્યારે રોગચાળાની ભીતિ ખૂબ સર્જાઈ રહી છે। શું કહેવું છે પહેલાં? રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર મહાનગરપાલિકા દ્વારા ડીઆઈ પાઇપલાઇનના સેટઅપથી પાણી વિતરણ અમે લોકો કરી રહ્યા છીએ। નવી પાઇપલાઇનો રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અમે લોકો રાજકોટના કુલ 18 વોર્ડમાંથી 14 વોર્ડની અંદર અત્યારે હાલ અમારા કામ ચાલુ છે। આપના દ્વારા જે પ્રશ્ન આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક ગંદા પાણીની ફરિયાદ આવે છે, એ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ થવું જ જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આવે છે, અમુક સોસાયટીમાં આવે છે, અમુક ઘરની અંદર ગંદા પાણીની ફરિયાદો પણ આવે, તો એ તાત્કાલિક નિરાકરણ થાય એના માટે વોર્ડ ઓફિસરની જવાબદારી પણ અમે લોકોએ ફિક્સ કરી છે અને જે તે વિભાગના પાણી અધિકારીઓ જે તે વોર્ડના એની પણ